वर्षस्य वार्षिक्यं करम दातु कुरुद्वा। નંદ બાબાને ત્યાં મથુરામાં વસુદેવજી મળે છે. વસુદેવજી કહે છે કે નંદ બાબા તમે બહુ ભાગ્યશાળી છો. પાકટ વયે તમને પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. મને ખૂબ આનંદ છે. નંદ બાબા પણ ખૂબ આનંદિત છે. બંને પ્રેમથી બધી વાતો કરે. પરંતુ કૈલાશમાં ભોલાનાથને એમ થયું કે મારા પરમાત્મા પ્રાગટ્ય આ ધરા ઉપર થયું છે, તો લાવ હું દર્શન કરવા જાઉં. હજી તો સમાચાર આપે ત્યાં તો નંદી કે હું આવું, શેષ કે હું આવું. ભગવાન કહે નહીં, પહેલા હું જઈ આવું. પરમાત્માએ વિચાર્યું કે જવું ખરો, પણ ગોકુળમાં નંદ બાબાના આંગણે જે દીકરાનું પ્રાગટ્ય થયું છે એ કંસના મૃત્યુનું કારણ છે. હું જાઉં તો ખબર પડે. એટલે વેશ પલટો કરી અને ભગવાન શિવ આજ ગોકુળની ગલીઓમાં આવ્યા છે. અંગ વિભૂતિ ગલે રૂઢમાલા શેષ નાગ લિપટાયો આગો તિલક હાલ ચંદ્રમા ગલ ગલ અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે રૂઢમાલા શેષ નાગ લિપટાયો. અંગ વિભૂતિ ગલે રૂઢમાલા શેષ નાગ લિપટાયો આગો તિલક હાલ ચંદ્રમા ગલ ગલ અલખ જગાયો. અજ જોગી આયા ભેદ કોઈ સમજન પાયા. અજબ હૈ તેરી માયા ઓ સદ યશોદાના આંગણે કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા માટે પરમાત્મા પહોંચ્યા. અને આંગણામાં જઈ કે માં ભિક્ષાન દે, ભિક્ષાન દે. અને માં પછી ભિક્ષા લઈને આવ્યા. પણ એ તો નંદરાણી, ભિક્ષામાં કઈ કમી ન હોય. હીરા માણેક મોતી આ બધું લઈને આવ્યા છે. લે ભિક્ષા કંચન થાળ ધરાયો લો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેરો ડરાયો. કંચન થાલ ધરાયો લો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેરો ડરાયો. નગર મેં જોગી આયા
चाहिए तेरी दौलत दुनिया, ना चाहे कंचन माया। अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया। ना चाहिए दौलत दुनिया, ना चाहिए कंचन माया, माया माया। ओ ना चाहिए तेरी दौलत कंचन माया। अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया। नगर में जोगी आया, अलख जगाया, वेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा भोलेनाथ, 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 भोलेनाथ। અને એ પરમાત્માના દર્શન કરવા આવ્યા, પણ માતાજીએ કીધું મહારાજ તમારું રૂપ જુઓ, મારો દીકરો ડરી જાય, તમે તમારા આસને જાઓ। શિવજી કે દર્શન કર્યા વગર હું જઈશ નહીં। માં ના પાડે, પણ શિવજીએ હઠ પકડી, आया हूँ तेरे दर पे, झोलिया भर के जाऊंगा। आया हूँ तेरे दर पे, दर्शन करके जाऊंगा। माँ દર્શન કર્યા વગર હું નહીં જાઉં, પણ માં ના પાડે। અને પછી મહાદેવે ઓલા એમના ઈષ્ટને કીધું, હે હરી તું કંઈક કર। આંખ બંધ કરી અંદર કૃષ્ણ રડવા લાગ્યા, બહુ રડે। માં છાના રાખે પણ છાના રહે નહીં। છાના રહેતા નથી। અને પછી ઓલી દાસીએ કીધું, માં પેલા બાપજી છે નજર ઉતારે તો ઉતરાઈ લો ને। કે વાંધો નહીં। ભોળાનાથના ખોળામાં આજ બાળકને આપ્યું। હજી રડવાનું ચાલુ છે, પણ હરિ અને હરની આમ નજર એક થઈ। આજે કૃષ્ણ રડવાનું બંધ કર્યું અને શિવજીએ રડવાનું ચાલુ કર્યું છે। દર્શન કરી આનંદિત થયા અને પછી પરિક્રમા કરે છે। સિંગી નાદ બજાયો, दास बलिहार कन्हैया, जुग जुग जिए तेरो जानो। पंच बेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, दास बलिहार कन्हैया, जुग जुग जिए तेरो जायो। नगर में जोगी आया, ये आके अलख जगाया, वेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा भोलेनाथ, 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 भोलेनाथ। बोलिए उमा
ગણપતિ મહાદેવ કી જય. અનેક પરમાત્માની વિધવિધ લીલા પરંતુ 14 નો દિવસ આવ્યો છે. આ બાજુ કંસ એને ચિંતા થાય છે. યોગમાં એ કીધેલું ને કે તને મારવા વાળો જન્મી ચૂક્યો છે. એટલે કંસે પૂતનાને કીધું કે આજુબાજુમાં જેટલા પણ નવજાત શિશુઓ હોય એને તું ઝેર આપી અને મારી નાખ. આજ પૂતના ગોકુળમાં પ્રવેશ કરે છે. નંદ બાબાના આંગણે બધા વધાઈ દેવા જાય છે. એટલે પૂતના પૂછે છે કઈ બાજુ? ત્યારે કહે છે કે અમારા માં યશોદા અને નંદ બાબાના આંગણે દીકરાનો જન્મ થયો છે. પૂતનાને થયું કે લાવ આને પણ હું મારી નાખ. પૂતના આજ પોતાનું સ્વરૂપ બદલ્યું છે. અંદર કાળપ છે અને માં યશોદાના આંગણે આજ પ્રવેશ કર્યો છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ નિઘ્નંતિ પુરગ્રામ વ્રજાદિષુ. અરે ઓ યશોદા, એ બહેના બહેના, બધાઈ હો બધાઈ હો. માં યશોદાને થયું કે આ મારી કઈ બેન? કાકાની દીકરી છે કે મામાની દીકરી છે, ફૈબાની છે કે પછી દૂર દૂરની છે? હું ઓળખતી નથી અને કહે છે કે બેન બેન બેન. અને અમથું જોજો, માતાઓ બહેનો છે ને જલ્દીથી બેન અને બેનપણી બનાવી. બસમાં જતા હોય, બાજુની સીટમાં બેન બેઠા હોય, એને મન મેળ થતા વાર ન લાગે કે તમે ક્યાં ગામના બેન? તો કે હું ધાંગધ્રાની. લે તો ધાંગધ્રાની ઘંટી મારા ઘરે છે, આપણે બે બેનપણી. જલ્દી મળી જાય. અને ભાઈઓ ઠૂંઠ ઘોડે આમ બેઠા હોય, 100 કિલોમીટર કપાઈ જાય પણ બોલે નહીં તમારું ગામ કયું. એટલે યશોદા મૈયાને એમ થયું આ મારી કોઈ દૂરની બેન હશે. એટલે કીધું આવ આવ બેન બેસ. એને બેસાડી અંદર કઈ કામે ગયા. કૃષ્ણ પારણામાં સૂતા છે. હજી તો 8મ થી 14, 9, 10, 11, 12, 13, 14 6 દિવસના છે ભગવાન. એને પારણામાંથી પોતાના ખોળામાં લીધું અને પોતાના તન ઉપર કાળકૂટ નામનું ઝેર ચોપડ્યું છે. અને જ્યાં મુખમાં દેવા જાય ત્યાં ભગવાને આંખો બંધ કરી લીધી. સંતોએ આંખો બંધ કરવામાં કેટલા બધા તર્કો આપ્યા છે. ભગવાને એટલે આંખો બંધ કરી, આ હળાહળ ઝેર પીવું એના કરતા તો આંખો બંધ કરી દેવી સારી. બીજા કોઈ સંતે કીધું કે
આ અવિદ્યાનું પ્રતીક છે. પરમાત્મા સામે ટકી ન શકે એટલા માટે ભગવાને આંખો બંધ કરી. એક સંતે એમ કીધું, શરૂઆતમાં જ મારે આ સ્ત્રીનો વધ કરવો પડશે, એના કરતા આંખ બંધ રાખવું, હજી પણ સમજી જાય તો. પણ ભૂતના આ સમજી નહીં ને પોતાના ખોળામાં લઈ પોતાનું સ્તન એના પરમાત્માના મુખમાં આપ્યું. પણ આજ ભગવાન પોતાના એ હાથ વડે મુખ વડે પૂતનાનું દૂધ પીવાનું શરૂ કર્યું. દૂધ